નમસ્કાર ગુજરાત, દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર તો વિડીયાને અંત સુધી જોવા વિનંતી। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો, જેથી કરીને તમે દરરોજ નવા સમાચાર મળતા રહે। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે નિર્ણય। સીએમ ભૂપેન્દ્ર સરકારનો નિર્ણય। એનએફએસએ ધારકો પર પીએમજય હેઠળ કાર્ડ અપાશે। ગુજરાતની સરકાર અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ 10 લાખ સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવશે। વધુ આગળ વાત કરીએ કે ફી સિલાઈ મશીન 500 રૂપિયાની સહાય। ફી સિલાઈ મશીન માટે 15,000 રૂપિયા સુધી રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે। ભારત સરકાર મહિલાઓને સરકાર અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ મશીન શીખવવા કામ કરવામાં આવે છે અને આ કોર્સ પૂરો થયા પછી તેમને 15,000ની રકમ આપવામાં આવે છે। ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી કરી રહી છે। આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે નજીકના સીએસસી કેન્દ્ર પર જવું પડશે અને ત્યારે તમારે આ યોજના માટે પોતાને રજીસ્ટર કરાવવું પડશે। આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે। એકવાર તમે અરજી કર્યો તો પછી તમારે તાલીમ શરૂ થશે। તમને તાલીમ માટે દરરોજ ₹500 આપવા પડશે। આ સાથે તાલીમ પૂર્ણ થયા પછી તમને ટૂલ કિટ ખરીદવા માટે 15,000 આપવામાં આવશે। સીએસસી કેન્દ્ર અરજી કર્યા પછી તમને વિશ્વકર્મા યોજનાની સત્તાવાર પર આ વેબસાઇટ ઉપર તમે જઈને ચકાસી શકો છો। આગળ વાત કરીએ કે 18મા હપ્તા માટે જાહેરાત। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાની ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના જે ખેડૂતો લાભાર્થીઓને ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય, 17મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂતોને 18મો હપ્તો અને આગામી 18મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવવાનું છે। આગળ વાત કરીએ કે આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવા પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભથી આધાર ઓટીપી મદદથી લોગિન કરીને અન્ય 10 લાભાર્થીઓના ફેસ ઓથોપેટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકે છે। જે લાભાર્થીઓને આધાર સાથે મોબાઈલ લિંક હોય તો લાભાર્થીઓને આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ કેવાયસી કરી શકે છે। વધુ આગળ વાત કરીએ કે ફાયદાની વાત। ઓટીપી વગર આરબીઆઈ ઓનલાઈન થતી છેતરપિંડીને રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવી શકે છે। તેવી તમારે પેમેન્ટ કરતા સમયે ઓટીપીની જરૂર નહીં પડે। આરબીઆઈ તેનાથી પણ આગામી સલામતી પદ્ધતિ લઈને આવવાનું વિચારી રહી છે। તેનાથી ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર સુરક્ષા મળશે। આગળ વધુ વાત કરીએ કે મફત વીજળીની જાહેરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના લોકોને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી। તેમણે કહ્યું હતું કે 75,000 કરોડથી વધુ રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડશે। 1 કરોડ ધારકોને રોશની પ્રકાશિત કરવામાં લક્ષ્ય ધરાવે છે। પીએમ સૂર્ય ઘર મફત પીએમ સૂર્ય ઘર gov.in પર અરજી કરીને વીજળી યોજના પર અરજી કરી શકો છો। વધુ આગળ વાત કરીએ ખેડૂત સારથી યોજના શરૂ। કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવા પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કરી છે। કિસાન રક્ષણ પોર્ટલ હેઠળ 14,447 હેલ્પલાઇન નંબર ખેડૂતોને ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે।
વધુ આગળ વાત કરીએ કે 15માં જૂના વાહનોના ભંગાર માહિતી 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. નીતિન ગડકરીએ આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું જ હશે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે. જો કે ટાપામ્પો અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતની નકારી કરતા કહ્યું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી એનસીઆર પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષના જૂના પેટ્રોલ વાળના ચલાવવા માટે પ્રતિબંધ મૂક્યો છે. વધુ આગળ વાત કરીએ કે વાહન ખરીદનારને ફાયદો ઇલેક્ટ્રિક વાહન ખરીદનારો માટે સારા સમાચાર. એફએમસી સબસિડી સ્કીમને લઈને સરકારે લીધો મોટો નિર્ણય. ઇલેક્ટ્રિક વાહન ખરીદનારોને તેના સીધો ફાયદો મળશે જો આ યોજના 31 માર્ચ 2024 સુધી અમલમાં રહેશે. સરકારે એફએમઈ યોજના સાથે 10 લાખ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર, 4 લાખ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર અને 55,000 ઇલેક્ટ્રિક પેસેન્જર કાર તેમજ 7,000 ઇલેક્ટ્રિક બસોની નાણાકીય સહાય આપવાની યોજના બનાવી છે. વધુ આગળ વાત કરીએ કે જમીન લે વેચ માટે નવો કાયદો. જૂની શરતની જમીનોને તબદીલ કરવા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ₹25 કરોડ મૂલ્યવાળી જમીનમાં સત્તા કલેક્ટર સુધી આપવામાં આવી છે. 25 કરોડથી ઉપરની જમીનની નફલી માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. અગાઉ જેથી 15 કરોડ ઉપરની જમીન પર સરકારની પૂર્વ મંજૂરી લેવી પડશે. સરકારના આ ફેરફારથી વહીવટી સરળતાથી થશે અને આવા કેસોના નિકાલ ઝડપી થશે. ગણતર ધારા સહિત નવી અને અવિભાજ્ય શરતની જમીનો ખેતી તેમજ બિનખેતી હેતુ માટે જૂની શરતોમાં ફેરવવાના પ્રીમિયમ માટે સત્તાવાર ફેરફાર કરશે. વધુ આગળ વાત કરીએ કે સીએમ ટૂંક સમયમાં જાહેરાત. નાના ઉદ્યોગકારોને ગુડ ન્યૂઝ. રાજ્યમાં ટૂંક સમયમાં થઈ શકે છે મોટી જાહેરાત. સીએમએ આપી. હૈયા ધારણમાં સાહસ કરીને નાનો ધંધો વિકસિત કરવા માગતા સાહસિકો માટે સારા સમાચાર છે. નાના ઉદ્યોગકારોને જીઆઈડીસીમાં સત્તાવારને પ્લોટ મળી રહ્યો તે માટે સરકાર આ યોજના કરી રહી છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલની રજૂઆત પછી સરકારે તૈયાર દર્શાવી છે. વધુ માહિતી વાત કરીએ કે ખેડૂતોને 2,000નો વધારો મળશે. ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે ₹6,000ને બદલે ₹8,000 વાર્ષિક આપવામાં આવશે. રાજ્ય સરકાર વધારાના 2,000 ભોગવે તેવી શક્યતા છે. રાજસ્થાનના સરકારે ખેડૂતોના બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેર કરી છે. ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં. વધુ આગળ વાત કરીએ કે વિદ્યાર્થી અને વાલીઓ માટે નિર્ણય. રાજ્યના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ના બોર્ડની આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. શિક્ષણ મંત્રીએ કુબેર ડિડોરે એક્સ પર બોર્ડની પરીક્ષા પર કાર્યક્રમ વિશે માહિતી શેર કરી હતી. 10 અને 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11મી માર્ચ અને 26મી માર્ચ સુધી, એનસીએસસી સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 26 માર્ચ સુધી ચાલશે. ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલ 2024 યોજાશે. વધુ આગળ મહત્વની વાત કરીએ ઘર રેશન યોજના શરૂ. પંજાબના ઘર રાશન યોજનાને આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના અમૂલ ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી હતી. પંજાબમાં આ યોજના આજથી શરૂ કરવામાં આવી છે. હાલ કાર્યક્રમ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શું ગુજરાતમાં આવી યોજના શરૂ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વધુ આગળ મહત્વની વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોમાં ધ્યાન આપે છે. સરકાર સૂત્રોનું કહેવું છે કે 2 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે. જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોય છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જોતા જ પુરવઠા વિભાગે હવે યુનિટી વેરિફિકેશન તૈયારી શરૂ કરી દીધી છે. કોટેદાર તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે. પહેલા મહિનામાં ઘરોનો એક સભ્યનો ગણાશે લેશે, જ્યારે બીજા સભ્યનો અંગૂઠો વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્યનો અંગૂઠો લગાવીને એક પછી એક રેશન કાર્ડને લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે. વેરિફિકેશન આ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવે માટે લૂપ મશીન સુધારવાની તૈયારી ચાલી રહી છે, જે નવા સભ્યોનો અંગૂઠાની છાપ પછી દર મહિને રાશન આપશે.
આગળ મહત્વની વાત કરીએ, ખેડૂતોને 20,000ની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા માટે ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોનો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાઈ રહી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા ટેકનોલોજી પદ્ધતિ ખેતીને પ્રોત્સાહન મળે તે માટે 20,000ની સહાય આપશે. આ અમલીકરણ માટે રાજ્ય સરકારના અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી રહી છે. વધુ આગળ વાત કરીએ કે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો. મિડલ ઇસ્ટમાં સંકટ, અમેરિકામાં મંદી અને બાંગ્લાદેશમાં થક્કાપલટોને કારણે સોના અને ચાંદીમાં અસર થઈ રહી છે. આજે ફરી સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે 24 કેરેટનું સોનું ₹213 ઘટીને ₹67,904 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટનું સોનું ₹63,116 પ્રતિ 10 ગ્રામે પહોંચી આવ્યું છે. ચાંદી ₹516 સસ્તી થઈ છે, ₹48,444 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. છેલ્લે મહત્વની વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે ઘઉંની મોટા પ્રમાણમાં આવક થઈ છે. આ યાર્ડમાં ઘઉંની 7,000 ક્વિન્ટલ આવક થઈ છે. આ યાર્ડમાં ટુકડા ઘઉંની 5,800 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે લોકવન ઘઉંની 1,200 ક્વિન્ટલ આવક થઈ હતી. આ યાર્ડમાં ટુકડા ઘઉંના 496 થી ₹559 એક મણનો ભાવ બોલાયો હતો, જ્યારે લોકવન ઘઉંનો ભાવ 480 થી ₹522 એક મણનો ભાવ બોલાયો હતો. હજી કપાસની 2600 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો કપાસનો ખેડૂતોને 1,300 થી ₹1,561 ભાવ મળ્યો હતો.